રાજકોટની અંદર અત્યારે પૂર્વ મુખ્યમંત્રી જે વિજય રૂપાણી છે તેમની અંતિમ યાત્રા ચાલી રહી છે। હજુ તો એમનો જે દેહ છે એ પંચમહાભૂતમાં વિલીન પણ નથી થયો અને એ પહેલા જ જો મને અને તમને અને એમાં પણ ખાસ કરીને જો ભારતીય જનતા પાર્ટીને શરમ આવતી હોય તો એક એ વાત અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ કે જ્યાં એમના જ ભારતીય જનતા પાર્ટીના નેતાએ જે વિજય રૂપાણી છે તેમના મોતનો મલાજો નથી જાળવ્યો। કારણ કે એક તરફ એમણે એવું મોટી વાત કરી દીધી છે કે રાજકીય શોક પાડવાનો છે ને બીજી બાજુ એમના જે નેતાઓ છે ફતેડા કરી રહ્યા છે અને આજે આ શું છે વાત, કારણ કે ખાતમુહૂર્ત કરી નાખવામાં આવ્યું છે। કોણે મોતનો મલાજો નથી જાળવ્યો તેમની વિગતે ચર્ચા કરવી છે ને મારી સાથે અત્યારે અમારે એડિટર ગોપી ગાંગર જોડાયેલા છે। ગોપીબેન, સૌથી પહેલા તો આજે એ વિષય ઉપર વાત કરવી છે કે ભાજપે ખાલી એવું કહી દીધું છે કે રાજકીય શોક પાડવાનો છે, પરંતુ ક્યાંય આમાં એવું નથી લાગતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને આમાં ક્યાંય રસ હોય। બિલકુલ રીતિ, જો ભારતીય જનતા પાર્ટીના નેતા કદાચ એટલા સત્તાના મદમાં નફ્ફટ થઈ ગયા છે કે એમના જ એક નેતા જે પૂર્વ મુખ્યમંત્રી છે, રાજ્યસભાના સાંસદ રહેલા હતા અને ત્યાં સૌરાષ્ટ્રના એ નેતા છે અને છતાં કચ્છની અંદર જે ધારાસભ્ય છે કેશુભાઈ એસ પટેલ તેમના દ્વારા આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને એ પણ સરકારી કાર્યક્રમોનું। એટલે તમે વિચાર કરી લો કે જે નેતાઓ છે નેતાઓ કઈ હદે નફ્ફટ થઈ ચૂક્યા છે કે તેમને પોતાના જ સંગઠનના પોતાના જ નેતાની મોતનો મલાજો પણ નથી રહ્યો। એ મલાજો તો છોડ, કારણ કે ગઈકાલે બકાયદા સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને રાજકીય શોક આપવામાં આવ્યો હતો। આજે રાજ્યની અંદર ધ્વજ પણ અડધી કાઠીએ રહ્યો છે અને તેવામાં આ પ્રકારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સાથે આ તસવીરો, આ આખો કાર્યક્રમ તમને ક્યાંય અહીંયા આગળ એવું લાગશે નહીં કે ક્યાંય મોતનો મલાજો રાખવામાં આવ્યો, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પૂજા કરતા દ્રશ્ય તમે જોઈ શકો છો। ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જો થોડી પણ શરમ હોત તો આજના દિવસે તો કમસે કમ આ કામ ન જ કર્યું હોત। માન્યું કે વિકાસનું કામ છે, ખૂબ જરૂરી છે, લોકોના હિત માટે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ નેતા હતા વિજય રૂપાણી અને વિજય રૂપાણીની આજે અંતિમ યાત્રા અત્યારે તો નીકળી રહી છે અને સવારે જ્યારે એમની જે પાર્થિવ શરીર છે તેને સિવિલથી લઈ અને રાજકોટ લઈ જવામાં આવ્યો તે જ સમયે આ પ્રકારના જે દ્રશ્ય છે, આ તસવીરો ત્યાંથી સામે આવી અને ભૂમિપૂજન ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા। આપને યાદ હશે તો કેશુભાઈને લઈને એક બીજો પણ વિવાદ આ પહેલા આવેલો હતો અને કેશુભાઈ ત્યાં આગળ વારે વીજળી જતી રહેતી હતી અને પબ્લિકે કેશુભાઈને જ ઘેરી લીધા હતા। એટલે ક્યાંક પોતાના જ કામને લઈને હંમેશા વિવાદમાં રહેતા કેશુભાઈ હવે આજે ફરી વિવાદમાં આવ્યા છે અને એ પણ આજના દિવસે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અંતિમ યાત્રા નીકળી રહી છે, રાષ્ટ્રીય શોક આપવામાં આવેલો છે અને તેવામાં આ પ્રકારે ખાતમુહૂર્ત પૂજન કરતા દેખાઈ રહ્યા છે કેશુભાઈ। એ પણ સવાલ છે કે જો કોઈ બીજા પક્ષ દ્વારા આવું કરવામાં આવ્યું હોત આજના દિવસે તો ભારતીય જનતા પાર્ટીએ બહુ ટ્રોલ કર્યા હોત કે તમને ખબર નહીં પડતી ને તમે આ કરો છો, તમે રાષ્ટ્રીય શોક છે કે રાજકીય શોક છે તમે એમને નથી જાળવતા। એટલે જ્યારે પોતાના ઉપર આવે છે ત્યારે સીધા જ આંખ આડા કાન કરી લેવામાં આવે છે। બિલકુલ રીતિ, રાજકીય શોક આપણે કહી શકીએ કારણ કે તમને એક હમણાંની જ વાત કહું, આ પ્લેન ક્રેશ થયું, મલ્લિકા અર્જુન ખડગે અહીંયા આવ્યા હતા અને મલ્લિકા અર્જુન ખડગે જ્યારે આપણા ધારાસભ્ય છે ઇમરાન ખેડાવાલા એ બંને જણા મળી રહ્યા હતા ત્યારે બંને જણાના મોઢા ઉપર સ્મિત હતું અને એ ફોટાને યજ્ઞેશ દવે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા, એમના દ્વારા સોશિયલ મીડિયામાં ટ્વીટ કરવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે આ લોકો મોતનો મલાજો નથી જાળવી શકતા। તો શું એ મોતનો મલાજો આમને જાળવ્યો? ભારતીય જનતા પાર્ટીના આ નેતા જે છે, ધારાસભ્ય છે, આટલા વરિષ્ઠ છે, છતાં તેમને કેમ એ મોતનો મલાજો નથી જાળવ્યો? સવાલ સરકારને પણ અમે પૂછી રહ્યા છીએ, સરકાર ભારતીય જનતા પાર્ટીને પણ સવાલ પૂછી રહ્યા છે કે જો તમારા નેતા દ્વારા કરવામાં આવ્યું છે તો શું તમે તેના વિરુદ્ધમાં કોઈ પ્રકારની એક્શન લેશો? કારણ કે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, સરકારી કાર્યક્રમ છે, સરકારી કાર્યક્રમને લઈ અને બકાયદા જે ઇન્વિટેશન છે આપ અહીંયા જોઈ શકો છો, આ સરકારી કાર્યક્રમ છે, આ સરકારી કાર્યક્રમનું અહીંયા લગાડવામાં આવ્યું છે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કચ્છ જિલ્લાના ભુજ મત વિસ્તારના રસ્તાના કામોનું રીસર્ફેસિંગ ઓફ કુરન ધોબાણા રોડ, તાલુકો ભુજ, 850 લાખનું આ ખાતમુહૂર્ત। એટલે આ જે પ્રોજેક્ટ છે 850 લાખનો આ પ્રોજેક્ટ જે છે તેનું આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે
અને તેના માટેનું બકાયદા આ પ્રકારનું એક ઇન્વિટેશન જે છે એ ઇન્વિટેશન પણ જે ધારાસભ્ય છે તેમના દ્વારા આપવામાં આવ્યું હતું. માન્યું કે કદાચ ઇન્વિટેશન હવે એમને પૂછવા જશે એટલે કહી દેશે ભારતીય જનતા પાર્ટીના નેતા કે એ તો પહેલા આપી દીધું હતું ને અમારો શેડ્યુલ પ્રોગ્રામ હતો. પણ મોત ક્યારેય કોઈને પૂછીને નથી આવતી. એ મોતનો મલાજો ચોક્કસથી જાળવવો જોઈએ, અને એ પણ ત્યારે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી હતા, તમે એના માટે રાજકીય શોક આપેલો હતો, અને કદાચ ભારતીય જનતા પાર્ટીની જ સરકાર અત્યારે છે, તો શું ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સત્તામાં આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટી છે, તો એનો મતલબ કદાચ એવો પણ થઈ શકે રિદ્ધિ કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કોઈ જ કિંમત નથી, અને સીધી રીતે અહીંયા આગળ આ દેખાઈ આવે છે. એક દિવસની વાત હોય તો સમજ્યા 5 દિવસ થઈ ગયા છે, અને તેમ છતાં જો તમારે કામ બંધ રાખવા હોય તો તમે રાખી શકો છો. બિલકુલ, તમે કામ કદાચ એક દિવસ પછી પણ કરી શક્યા હોત, આવતીકાલે પણ કરી શક્યા હોત. એવું નથી કે આજે રાજકીય શોક આપવામાં આવ્યો છે, માત્ર આજનો દિવસ છે. 16 તારીખનો કાર્યક્રમ છે, આજનો આ કાર્યક્રમ છે. આજે જ્યારે વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી રહી છે, તેવામાં એ જ સમયે પેરેલલ આ કાર્યક્રમ થઈ રહ્યો છે, એ બી સરકારી કાર્યક્રમ થઈ રહ્યો છે. આ ઈચ્છ્યું હોત ધારાસભ્ય કેશુભાઈ એસ પટેલે તો આ કાર્યક્રમ જે છે એને આજનો રોકી અને આવતીકાલ ઉપર શિફ્ટ કરી શક્યા હોત, પણ ના, ભારતીય જનતા પાર્ટી સત્તાના મદમાં હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. એક આશા રાખીએ કે થઈ ગયું છે તો બીજી વખત આ જ કામ માટે બીજી વાર પૈસા ન આપવા પડે. બિલકુલ, કારણ કે હવે એકવાર પૂજન થઈ ગયું છે, અને ભારતીય જનતા પાર્ટી, હાલાકી ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે ઘણા બધા કામો જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેવાતું હતું કે જેનું ભૂમિપૂજન એ કરતા હતા, એ જ કામનું ઉદ્ઘાટન પણ એ જ કરતા હતા. પણ હવે સમય બદલાયો છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બની ગયા છે, પણ ગુજરાતની અંદર સ્થિતિ એવી છે કે મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે, નેતાના દીકરાઓની એજન્સીઓ છે. હવે આની અંદર કયા નેતાની એજન્સી હશે તે આપણને નથી ખબર, એ ઇન્વેસ્ટિગેશનની વાત છે, અને હશે, ચલો આપણે માની લઈએ કે કોઈ ઈમાનદારીથી કામ સોંપવામાં આવ્યું હશે ને કોઈ એવી એજન્સી હશે, તો આશા રાખીએ કે કામ સારું થાય, તેમાં ભ્રષ્ટાચાર ન થાય. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે આજે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા નીકળી રહી છે, અને આ અંતિમ યાત્રા હજી તો પંચમહાભૂતમાં વિલીન પણ નતા થયા પૂર્વ મુખ્યમંત્રી, એ પહેલા જ ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા ભુજમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આપ શું માનો છો આને લઈને? અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.